નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત અને હું હેમંત મકવાણા। આજે મિત્રો વાત કરવી છે એક શિક્ષકની છે તે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે। એક નાની એવી બાબતને લઈને શિક્ષકની સામે એટલી મોટી કાર્યવાહી છે તે દલાલ મામલતદાર દ્વારા જે કરવામાં આવી છે મિત્રો। તો આપણે વાતની આખી સ્પષ્ટતા કરીએ તો સમાજની અંદર પહેલાં છે તે શિક્ષકનું એક માન જળવાઈ રહેતું। ગામની અંદર એક શિક્ષક છે તે સરપંચ કરતાં પણ મોટો હોદ્દેદાર ગણવામાં આવતો। માન સન્માન બધું ગામડાની અંદર છે તે શિક્ષકને આપવામાં આવતું હતું। ને ત્યાર પછી ટૂંક સમયના હમણાંના જે સમયની અંદર શિક્ષકો સામે જે વર્તન જે કરવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા છે, પ્રશાસનના કેટલાક અધિકારી દ્વારા છે, જે શિક્ષકો સાથે જે ગેરવર્તન કરવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક તો સરકાર કામે લગાડ્યા છે। વસ્તી ગણતરીમાં જાઓ, કોકના ખેતરમાં ટીડડા આવી જાય તો ટીડડા ભગાડવા જાઓ, આવા કામ છે તે હાલની સરકાર અને પ્રશાસન છે તે શિક્ષક સાથે જે છે કરવામાં આવી રહ્યું છે મિત્રો। અને હાલની અંદર ગુજરાતની અંદર મતદાર યાદીની એક પ્રમાણિત કરવા માટે તેના માટે એક બેઠક એટલે કે SIRની જે મિટિંગ હતી તેની અંતર્ગત કોઈપણ કારણોસર આ શિક્ષક છે તેણે હાજરી નહીં આપી હોય, પોતાના કોઈ પણ અંગત કારણો હશે કે જેના કારણે આ શિક્ષકે હાજરી ન આપવામાં આવે। તેને આ શિક્ષક હતા તે BLO હતા મિત્રો। અને મિટિંગમાં હાજરી ન આપવાના કારણે મામલતદાર દ્વારા છે તે આ શિક્ષક ઉપર છે તે ધરપકડનું વોરંટ છે તે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો। કેટલી આ હલકી કક્ષાનું જે કામ છે તે આ પ્રશાસનના લોકો અધિકારીઓ અને જે સરકાર જે શું કહેવાય કે સરકાર નથી પણ આ છે તે એક સરઘસ ચાલી રહ્યું છે મિત્રો। અને દિલ્હીવાળા ડગડગ કરે છે અને આ બધા છે તે સોય ફરતા છે, તે સંગીત ખુરશીનો ખેલ છે તે ચાલે છે અને સોય ફરતા ફરે છે। જેવું ડગડગ બંધ થઈ જાય એટલે આ લોકો બેસી જાય છે મિત્રો। આવા જે વાહિયાત નિર્ણયો લઈ અને એક શિક્ષક ઉપર જે કાર્યવાહી કરવાની જે ગુસ્તાખી જે કરવામાં આવી છે મામલતદાર દ્વારા મિત્રો, આ એક ખૂબ જ નિંદનીય બાબત છે ગુજરાત માટે। આવી કોઈ ઘટના છે તે એક શિક્ષક માટે કેટલી યોગ્ય છે મિત્રો, તમે કહેજો અને આ કમેન્ટની અંદર તમે પણ જણાવજો કે આ સરકાર છે તે કઈ હદ સુધી છે તે એકદમ કોઈ પણ ગણ્યા ગાંઠ્યા વગર કોઈ પણ અધિકારી છે કે કોઈ પણ કર્મચારી છે એના ઉપર દબાણ કરે છે, ધાક ધમકી આપે છે, ડરાવવાનું કામ કરે છે મિત્રો। તો તમે આ કમેન્ટની અંદર જણાવજો કે તમને સરકારના નિર્ણય અને જે મામલતદાર છે જે શિક્ષકો પર કાર્યવાહી કરી છે એ કેટલું યોગ્ય છે। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત।